તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આરઆરબી એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી બહાર પાડવામાં આવી હતી મિત્રો, તે ભરતીના અત્યારે કોલ લેટર બહાર પડી ગયા છે મિત્રો. જેમણે પણ ફોર્મ ભરાવ્યા હશે તેમને અગાઉ પણ તેમના મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ આવી ગયા હશે કે કોલ લેટર ઈમેલ ઉપર મોકલી દેવામાં આવશે, પરંતુ ઈમેલ ઉપર હજુ સુધી કોલ લેટર મોકલવામાં આવ્યો નથી મિત્રો. તો આ કોલ લેટર એટલે કે એડમિટ કાર્ડ કેવી રીતે મેળવવું તેની સમગ્ર પ્રોસેસ જોવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો. અને હા, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ચેનલ ઉપર સરકારી ભરતી, સરકારી યોજનાને લગતા વિડીયો મૂકવામાં આવે છે મિત્રો. તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સાચી એવી લિંક મળતી નથી મિત્રો. તો મિત્રો, લિંક મેળવવા માટે અંત સુધી વિડીયો જોતા રહો મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો એમ આ લિંક ઉપર જતા તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો, જેમાં અહીંયા લખ્યું છે કે એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની જે સેન 05/2024 ની જે ભરતી છે તેના અહીંયા એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવે છે મિત્રો. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે મિત્રો, જે તમારા મેસેજ ઉપર ટેક્સ્ટ મેસેજમાં આવ્યો હશે મિત્રો, તે અહીંયા નાખવાનો રહેશે મિત્રો. રજીસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ મિત્રો તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ નીચે જઈ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમારે તમારું એડમિટ કાર્ડ અહીંયા શો કરી દેશે મિત્રો, જેમાં તમારે સેન્ટરનું નામ, પરીક્ષાનું શહેર, સ્ટેટ અને તારીખ અહીંયા જણાવવામાં આવેલી છે મિત્રો. ત્યારબાદ અહીંયા શિફ્ટ પણ દર્શાવવામાં આવી છે મિત્રો. તમે કઈ શિફ્ટમાં તમારી એક્ઝામ છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અગર પહેલી શિફ્ટમાં તમારે જો એક્ઝામ હશે તો તેનો સમય રહેવાનો છે 7:30 સવારના. બીજી શિફ્ટમાં 11:15 વાગ્યાનો ટાઈમ છે મિત્રો, અને ત્રીજી શિફ્ટમાં 3 વાગ્યાનો ટાઈમ રહેશે મિત્રો. આ પરીક્ષા 5 જૂનથી સ્ટાર્ટ થવાની છે મિત્રો, એટલે દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ઝામ ડેટ આવી હશે, અને કેટલાક વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ થઈ શકશે નહીં, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓની એક્ઝામ થોડી લેટ હોવાના કારણે, તેમના એડમિટ કાર્ડ હજુ સુધી બન્યા ન હોવાના કારણે તમને ત્યાં એરર બતાવી શકે છે મિત્રો. આવી એરર એટલા માટે આવી શકે કે અમુક વિદ્યાર્થીઓને એટલે કે વહેલી એક્ઝામ છે, એટલે કે 5-6 જૂન દરમિયાન એક્ઝામ છે, અને કેટલાક વિદ્યાર્થીઓને 10 જૂન 12 જૂન એટલે દૂરની તારીખે એક્ઝામ હોવાના કારણે તેમનો કોલ લેટર થોડો લેટ આવી શકે છે મિત્રો. પરંતુ જે પહેલી તારીખ છે એટલે 1 જૂન દરમિયાન સમગ્ર બધાના જ એડમિટ કાર્ડ આવી જવાના છે મિત્રો. તો મિત્રો, વાત કરીએ તો આ એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવા. તો મિત્રો, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની મેં લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મિત્રો. તેમાં જઈને તમે તમારું એપ્લિકેશન નાખી અને બર્થ ડેટ નાખીને તમે ઇઝીલી તમારું એડમિટ કાર્ડ મેળવી શકો છો મિત્રો. તો આજનો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દો, જેથી તેમને પણ એડમિટ કાર્ડમાં મુશ્કેલી ન પડે મિત્રો. તો આજનો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.